આજે આપણે બનાવશું દાળ પકવાન, જે આપણે સર્વ કરશું બે પ્રકારે. કઢાઈમાં તેલ, જીરો, હિંગ, કોથંબીરની દાંડી, કડી પત્તા, ગ્રીન મરચાં, લાલ આખા મરચાં, હલ્દી અને બાફેલી ચણા દાળ રાખી બરાબર મિક્સ કરવું. ધાણા જીરું, હલ્દી, મરચાં રાખી કૂક થવા દેવું. લોટમાં ક્રશ અજમો, જીરો, ઓઇલ, નમક, રવો રાખી લોટ બાંધી લેવો. હવે મોટી પૂરી બનાવીને વાટકીમાં કટોરીનો આકાર આપી તળી લેવી. કટોરીમાં તૈયાર કરેલી દાળ, કાકડી, ટમાટર, કાચી કેરી, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલો, કોથંબીર રાખી સર્વ કરવું. કટોરી દાળ પકવાન ચાટ રેડી છે. હવે દાળ પકવાનને અલગ રીતે સર્વ કરવા માટે પકવાન તળી લેશું. પકવાનને દાળ અને ખાટી મીઠી ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરશું. આજે આપણે બનાવશું દાળ પકવાન, જે આપણે સર્વ કરશું બે પ્રકારે. કઢાઈમાં તેલ, જીરો, હિંગ, કોથંબીરની દાંડી, કડી પત્તા, ગ્રીન મરચાં, લાલ આખા મરચાં, હલ્દી અને બાફેલી ચણા દાળ રાખી બરાબર મિક્સ કરવું. ધાણા જીરું, હલ્દી, મરચાં રાખી કૂક થવા દેવું. લોટમાં ક્રશ અજમો, જીરો, ઓઇલ, નમક, રવો રાખી લોટ બાંધી લેવો. હવે મોટી પૂરી બનાવીને વાટકીમાં કટોરીનો આકાર આપી તળી લેવી. કટોરીમાં તૈયાર કરેલી દાળ, કાકડી, ટમાટર, કાચી કેરી, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલો, કોથંબીર રાખી સર્વ કરવું. કટોરી દાળ પકવાન ચાટ રેડી છે. હવે દાળ પકવાનને અલગ રીતે સર્વ કરવા માટે પકવાન તળી લેશું. પકવાનને દાળ અને ખાટી મીઠી ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરશું.